ધારી દલકાણિયા રોડ ઉપર આવેલા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા પીડબ્લ્યુડી સ્ટોરમાં લાગી હતી અચાનક આગ લાગવાની જાણ થતાં ધારી વહીવટીતંત્ર ખડે પગે બગસરા ફાયર ફાઈટર સહિત પાણીના ટાંકાઓ ઘટનાસ્થળે હતા. ધારી મામલતદાર પીડબ્લ્યુડીનો સ્ટાફ પણ ઘટનાસ્થળે સાથોસાથ ફાયર ફાઈટરના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. સતત બીજા દિવસે આગનો બીજો બનાવ ધારી ફાયર ફાઈટરમાં સુવિધા ન હોવાના લીધે બગસરાથી ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યું હતું. કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી ગાયકવાડી સમયથી પીડબ્લ્યુડીની ઓફિસ કે જૂના સમયોના કાર્યરત હતી, જેનો ઉપયોગ હવે સ્ટોર તરીકે થાય છે. તે બિલ્ડિંગ આગ લાગવાને લીધે થઈ હતી. ખાક પીડબ્લ્યુડીના ડેપ્યુટી એન્જિનિયરના જણાવ્યા અનુસાર સ્ટોરમાં કોઈ માલ સામાન હતો નહીં. વહીવટી તંત્રની ઘણી મહેનત બાદ આખરે આગને કાબૂમાં લેવાઈ હતી. જે કેસને ગુજરાતી સાથે સંજય વાળા ધારી. આજ રોજ કોઈ અગમ્ય કારણોસર જે કૃષિ શાળા છે ત્યાં આગ લાગેલ હતી અને ત્યાંથી આગ ફેલાતા જે પીડબ્લ્યુડીનો જૂનો સ્ટોર છે કે જે બંધ હાલતમાં હતો અને કંડમ પરિસ્થિતિમાં છે, ત્યાં સુધી આગ લાગેલી છે. સાહેબ, આ સ્ટોરમાં કંઈ હતું કે કેમ? ના, કોઈ વસ્તુ નથી અને બિલ્ડિંગ કંડમ હાલતમાં જ છે અને વર્ષો ત્યાં ખાલી હતું. કોઈ જાનહાનિનું નુકસાની નહીં કોઈ. આપનું નામ સાહેબ? હિરેન સોલંકી, ડેપ્યુટી એન્જિનિયર, આરએન.